એ હાલો. હા બોલો લ્યો. કહું છું અહીંયા રાજકોટમાં છે ને ભાઈ, હા. એ બે ભુવા છે, કાળા ફાઈડ ના સમજ્યા. હમ. પાટો મારીને પાતાળમાંથી પાણી કાઢે એવા છે. એક પ્રજાપતિ છે કુંભાર, હમ. અને એક દશરથ છે કરીને દરબાર સમજ્યા. હમ. અને આકાશમાંથી તારા તોડી આવે એવા એવા 52 માણસ છે. અને માતાજી હારે ને હનુમાન દાદા હારે રાતે 1:30 વાગે વેણે વાતો કરે છે ભાઈ. હમ. અને આપણે એ બે પાસે જઈશું, તમે બે માણ આવજો. હમ. અને ઈ પાટ નાખશે ને એટલે તમને જેમ નદીમાં માટલા કેમ તરતા હોય એવો હા. ઓલો ઢેઢો તરશે એવું તમને દેખાય છે. હા. અને તમારે ટાઈમ હોય ને તો એને પૂછજો. અટાણી નવરા નથી થતા બે સમજ્યા. હમ. અને રોજ મોટે પાયે જ્યોતિષ હાલે છે. હા બરાબર. અને એક આજે ઓલો અદાણી છે ને ન્યા ગયા છે એક દશરથજી કરીને. હમ. અને વિઠ્ઠલભાઈ કરીને છે ને પ્રજાપતિ, એ મુકેશ અંબાણી ન્યા ગયા છે. એને કઈક તકલીફ છે સમજ્યા. હમ. રિલાયન્સ વાળા ધીરુભાઈ છોકરાને મુસીબત છે. હા બરાબર. એટલે વિઠ્ઠલભાઈ ગયા છે ન્યા. અને ઓલા અદાણી છે ને એને ન્યા દશરથજી ગયા છે. હા બરાબર. હા. અને જો તમારા હાથમાં કામ લઈ લે ને તો તમારો બેડો પાર થાય જાય સમજ્યા. આપડે ભાઈ આવે જો એક્શન હવે ઘડિયા વાગે તો અને ઘાસ તો ઘણા આવી ગયા. હા. અને બીજા નંબરમાં એ 50 લાખ થી ઓછું કામ નથી કરતા. એટલે એ મારે કેમ કેવું સમજ્યા. વિઠ્ઠલભાઈ છે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા લે છે. અને દશરથસિંહ છે ને એ 30 લાખ લે છે. બરાબર. હા. અને તમારે લાકડામાં કેમ ખીલી મારી અને ગમે એટલો વજન ટીંગાડી દેવી, ઢોલ તો તૂટે નહીં. એવું બે નું કામ છે ભાઈ. હા હોય ના હોય કામ તો હોય એ હતું. મને જમણા પગે હબાકા આવતા હતા. હા. અને વિઠ્ઠલભાઈ મેં ફોન કર્યો કે વિઠ્ઠલભાઈ મને હબાકા આવે છે. હા. એટલે તરત જ ત્યાંથી છે ને મને કે આ જમણા હાથમાં પાણી લ્યો. અને પાણી લીધું. અને ભાઈ કોન્યાણ હું મંત્ર બોલ્યા ને ભાઈ, હા. તો મારું દીકરું હું 60 કિલોમીટર દોડ્યો ગયો ભાઈ, મોરબી સુધી, રાજકોટ થી મોરબી સુધી. એવું કામ છે બે નું ભાઈ. હોય કામ હોય. અત્યારે કળયુગમાં અત્યારે રામાપીર ઘોડ્યા બે પૂજે છે ભાઈ. હોય. અને બહાર નથી પડ્યા આ બે. નરેન્દ્ર મોદી બહુ પણ જતા નથી બે સમજ્યા. અને એક દી બે આવશે તમારી વાડીઓ. હા ભલે વાંધો ને. બોલો બીજું. હા. અને દશરથસિંહ વિઠ્ઠલભાઈ છે ને, હા. એ મોટર કે હોન્ડા કે પ્લેનમાં કે ટ્રેનમાં નથી જતા. હા. એ ઉભા રહીને સફેદ લુગડા પહેરીને કઈક મંત્ર બોલે ને એટલે ઉડીને છેક મુંબઈ પોગે 10 જ મિનિટમાં. લે બોલો. લે એમાં દશરથસિંહ કઈક ભૂજ જતા હતા, મારે જવું હતું. તો મેં કીધું મને લઈ જાવ ને. એટલે મને કે મારા પગે ટીંગાઈ જવું છે. એટલે દશરથસિંહ ના પગે હું ટીંગાઈ ગયો ને ભૂજ ગયો ઠેઠું. બોલો. એટલે આવું કર્યું સમજ્યા. લે હોય છત હોય. હા છત છે. અને કાલની પમદી એ વિઠ્ઠલભાઈ ઋષિકેશ ને હરિદ્વાર જતા હતા. હા જતા હોય બરાબર. આ બે માણસ. તો એની પાસે મંત્ર હોય તો મારા ઘરના ને ક્યારે લઈ જાવ વિજયાબેન ને ક્યારે મેં કીધું લઈ જાવ ને. એટલે ડાબા પૈકી એની વહુ ટીંગાણા. અને જમણા પૈકી મારા ઘરના ટીંગાણા. અને કઈક મંત્ર બોલ્યા રાતે 10 વાગ્યે. તો 11 વાગ્યે હરિદ્વાર ની નદી ગંગાને કાંઠે. બોલો. એની પાસે ઇલમ છે કઈક સમજ્યા. હવે હું તમારા પાસે લઈ આવીશ. અને મણ બાજરો બેન દઈજો. દેવાનું કે આપડે વાંધો હતો. બસ દેવાનું આપડે વાંધો જ ને સમજ્યા. હા.
ના ના દેવાનું તો આપણે ક્યાં કોઈ પાછો પગ કર્યો જ નથી ને કોઈ નહીં સમજ્યા. દેવાનું તો આપણે ગમે એને આમ જો કોઈ સાધુ કોઈ બીજા ત્રીજા આપણે દેવામાં તો ક્યાં ગમે ને હોય તો દેવાય. સમજાણ ભગવાન માતાજી આપે તો આપણે દેવાય. બસ. દીધે કોઈ ખૂટે નહીં. અને દશરથસિંહ નું બીજું કામ છે. હા એને શેરડીનો હાથો દ્યો ને એટલે ખોલે નહીં, આખે આખો ગળામાં ઉતારી દે. હા ઉતર દે હોય હોય. હા તોરી શેરડી હોય ને એટલે હું કહું કે બાપુ આ કેમ થાય છે, એટલે કે મારો દાંત છે ને સિસોડા જેવા છે કે. હા હા બરાબર. હા મેં કીધું આ તો સારું કેવાય, કીધું ભાઈ તમારે હોય હોય. હા અને આ 21 દી ભૂખો રહે છે આવડો ભાઈ વિઠ્ઠલભાઈ, અને 21 દી ખાય સમજ્યા. લે અને શ્વાસ લે ને આપણે રોજે રોજ શ્વાસ લઈ છીએ ને, હા એ વિઠ્ઠલભાઈ એક શ્વાસ આજ લે ને એક શ્વાસ બીજા મહિને લે લે સમજ્યા. આખા મહિનામાં એક જ વાર શ્વાસ લે અને બીજા મહિના એ શ્વાસ કાઢે. એનું હૃદય એ ટાઈપનું. લે લે. મેં કીધું આ કેમ આમ થાય છે, એટલે કે ભાઈ મારે છે ને એની પાસે ઇલમ છે ને એવી. હા હોય એવો જેને ઓલી હોય ને આસ્થા હોય ને, અને જેની આસ્થા હોય ને. અને વિઠ્ઠલભાઈ છે ઓલા ભાઈ દશરથસિંહ છે ને, એની પાસે કઈક એવી વસ્તુ છે એ હાથમાં લઈને હાલે જઈને તો દરિયો એને માફ કરી દે. હા સાચી વાત છે. બરાબર. અને હું એના ભેગો ગયો ને અરબી સમુદ્રમાં, એટલે 30 કિલોમીટર આવેલો જમીનમાં. અને ભાઈ અંદર માછલીઓ, મગરું, નાક, ડેંડા, માછલીઓ અને ભાઈ વાત જવા દો. પછી મને એને શું કીધું કે સમંદરના પેટાળમાં શાંતિલાલ કોઈ હોનું બોનું પડ્યું હોય તો અડવું નહીં કે. લ્યો. ના ના સાચી વાત છે. પછી એક સ્ટીમર ડૂબેલું હતું તો અંદર હું ગયો ને તો અંદર લગભગ 300 માણસ મરેલા હતા અંદર. હોય હોય. હા યુરોપિયન હતા એવું મને લાગ્યું સમજ્યા. હા હોય. હા પછી મેં કીધું મારા ભાઈ આવું પાછું કે તું વયો જા પાછું. એને મને કાંઈક વસ્તુ દીધી ને તો હું પાછો 30 કિલોમીટર હાલ્યો આવ્યો. અને એ ઠેઠ લંડન સુધી હાલ્યા ગયા પાણીમાં. લે બોલો. એ અજાયબી છે એમ જાય માણસ. તો ચાલે ને. એ હાલો મૂકવો. સીતારામ. ઓલા કેટલીક હજી વાર લાગશે? હજી એક કોર્ટ બધું બંધ છે, હું તમને કરીશ. હો એ આ પણ આ કોરોના ની છે ને. એ ભલે ભલે. હા.